ભાઈ રાતે જે હાલત હતી ને એ આપડા ગુજરાતી જ કે છે. કેવી લાગી મને અહીંની વીજળી ને કડાકા? કેવો લાગે? એ તો કેવો ખતરનાક હતું ને. જે રાતે વરસાદ ને વીજળી ને કડાકા ત્યાં હતા ને, કેવો ડર લાગે ને અહીં કેદાર ઘાટીમાં આવ્યો છે. હે જોયું નથી કે હું, એટલે પછી લાગે જ નહીં. કઈ વાંધો નહીં ભાઈ, બાબા કઈ ન થવા દે, બાબા હોય ને ત્યાં સુધી. બાકી ભાઈ હું તમને થોડીક એવી ક્લિપ નાખી દઈશ. રાતે લગભગ આ 2-3 વાગ્યાની વાત છે. જે વીજળીને કડાકા થતા હતા ને, ખતરનાક થતા હતા. અને તમને ખબર તો છે કે હવે આપણે આદત થઈ ગઈ છે, હમણાં ડેઈલી આવું થાય જ છે. કઈ વાંધો નહીં ભાઈ, અત્યારે તમને માહોલ દેખાડી દઉં છું વરસાદનો. પહેલા તો સમય કહી દઉં. અત્યારે સમયની વાત કરું તો 8:10 થઈ ગઈ છે ને. કેદાર ઘાટીમાં છે ને વરસાદ ચાલુ છે. રાતે પણ વરસાદ ચાલુ જ હતો. લગભગ છે ને, આઈ થિંક મને ખબર છે ને ત્યાં સુધી 10-12 વાગ્યા સુધી છે ને વરસાદ નહોતો. પછી વરસાદ સ્ટાર્ટ થયો હતો. 10 થી 12 વાગ્યાની વસ્તુની વાત કરું છું, પછી સ્ટાર્ટ થયો હતો. બાકી 3 વાગ્યાને જે વરસાદ થયો હતો ને, બહુ ખતરનાક થયો. તમે યુટ્યુબ ચેનલમાં છે ને લિંક આપું છું ને, એમાં જોઈ લેજો. વ્લોગ આવી ગયો છે, તો જરૂરથી જોઈ આવજો. એમાં રાતે કેવી હાલત હતી ને તમને ખબર પડી જશે. બાકી અત્યારે તમને યાત્રાની હાલત દેખાડું છું. મોસ્ટ ઓફલી બધા નીચેની સાઈડ જ જાય છે. અને ભાઈઓ પણ આવ્યા છે. આગળ કેન્ટીન ઓપન કરીએ, ભાઈને નાસ્તો પાણી કરાવીએ. અને ભાઈ પણ નીચેની સાઈડ જાય છે. મંદિર હતા ને તમે? ઓકે, હવે નીચેની સાઈડ જશો ને, કઈ વાંધો નહીં, આરામથી જજો, ધ્યાન રાખજો. અને બાકી જો બધા નીચેની સાઈડ જ જાય છે મોસ્ટ ઓફલી. હા યાર, ધૂંધલું છે. થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.